कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय પાર્ક એન્ડ રાઈડ. અહીંયા આપણે ગાડી ડ્રોપ કરવાની અને એ લોકો આપણને આ વેનમાં મૂકી જશે ત્યાં. ચલો કારને જગાડીએ. ગિરીશભાઈ એ લોકો આવતા હશે કદાચ 5 મિનિટમાં આવતા રહેશે. ચશ્મા લેવાના છે. ચલો કાર પાર્કમાં આવી ગયા છે આપણે. અહીંયા કાર ડ્રોપ કરીને એ લોકો આપણને હીથ્રો ઉતારી દેશે. ચલો ચેક ઇન થઈ ગયું છે. એને એકનું કર્યું ને એક ટેગ આપ્યું છે આયલું. બીજું કરવા જેવું નતું. જા ચેક ઇન ચાલે છે. ચલો રેડી થઈ ગયા તમે લોકો? તમારી ગેંગમાં હજી 2 લોકો આવવાના છે. કોણ કોણ? નિર્વા અને મંત્ર. યસ. તમારા લોકોને ફરવું હોય તો ફરી ડ્યુટી ફ્રીમાં જાઓ. હું જોઈ આવી છું. તારે જવું છે તો તું મારી જોડે રહેજે. હું નિર્વાની જોઈન થઈ ગયા. એ લોકોને કંઈક રમાય એવું કરો. નિર્વા, એ નિર્વા, એક્સાઇટેડ છો ઇન્ડિયા જવા માટે? હા હા. આ પ્લેનમાં જવાનું થશે અમારે. મે બી બહુ મોટું પ્લેન છે. એ છોકરાઓ બોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. ક્યુમાં ઉભાનું તમારું. ઓકે. વન ટુ 3 વાળા થયું છે જી. કોસ્ટા કોફી ટાઈમ તો લાગે 495 મને ફ્રી છે પોઈન્ટ લાઈફ ફ્રી લાઈફ. કોફી લેવા ગયા હતા કે ખબર નહીં. હું કહું મને તો મસ્ત ઊંઘે છે. જેટને આવીને મને જગાડી ને હું તો સરસ ઊંઘી ગઈ ત્યાં છે. મને બહુ મસ્ત ઊંઘાઈ છે. કોસ્ટા કોફી કોસ્ટા દેખાય તો અહીંયા નજીકમાં જ છો દાદા. આવું જ તને પાછળ પછી હમણાં હું જગ્યા કરી દો તમારા લોકોને. ત્રણેને બેસું છે જોડે. તારે શિવાંશ ને એ લોકોને. મંત્ર આવ્યો છે. મેં કીધું એને બાય બાય યુકે ફોર 6 વીક. ખુસખુસ છે, શાક છે ને આ ઓલા શું કહેવાય બટન, એમાં ફ્રૂટ છે. ફ્રૂટ તો સારું જોઈએ. કેટલા વાગ્યા એના? 12 સેફ લેન્ડિંગ. સારી રીતે જર્ની. કેવી રીતે તમારી? સરસ. કેટલા મૂવી જોયા? એક. મજા આવી ગઈ. આ લગભગ નથી હોતા. મને ઊંઘ આવી ગઈ હતી.
મળી ગઈ 3 કલાકનો હોલ્ડ હતો. ટાઈપ જતો રહી ફટાફટ વાંધો નહીં વાંધો ન આવ્યો. હવે ફ્લાઇટમાં બેસી ગયા છે. આઈ થિંક 15-20 મિનિટમાં ઉપડી જોઈએ ફ્લાઇટ. અહીંથી બીજા 5 કલાક. કેટલા ટેક્સીવાળાને બોલાવી બધો લગેજ આપી દઈએ ટેક્સીમાં. અને ટેક્સીવાળા સુરત પહોંચાડી દઈ અને આપણે જઈએ બાંદ્રા સ્ટેશન. અને બાંદ્રાથી ટ્રેનમાં ડાયરેક્ટ સાંજે 6 વાગે ઘરે પહોંચીએ. મજા આવી પ્લેનમાં? તમને સુઈ ગયા હતા? સુઈ ગયો હતો ને તું? નિર્વા તું સુઈ ગઈ હતી ને? અહીંથી ગિરિશંકરે કીધું 9 hours થશે. હવે તમે જાગજો ને મજા કરજો પ્લેનમાં ટ્રેનમાં. પ્લેનમાં સુઈ ગયા હતા ને તો એ તો વરસાદી આવી ગયો લાગે. થાકી ગયા છે છોકરાઓ પ્લેનમાં બેસી બેસી. સામાન જલ્દી આવી ગયો કેમ બધું? પિકિક પતી ગયો આજે. કાન આ બાજુ હું બધામાં દીકરીમાં સામાન મૂકી દઈએ. બધાનો સામાન ને જલ્દી આવી ગયો પણ આપણે બ્રિટિશરો નથી આવ્યા. હા 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 અહીંયા નીરવા લાલ ચોળ થઈ ગઈ. ગરમી એટલી હતી? હા ગરમી લાલ ચોળ થઈ ગઈ. આજ ગરમી નહીં હોય, ચોમાસું છે એટલે. તે ડિસેમ્બર હતો. હા તે થોડી ઠંડી હોવી જોઈએ કેમ? બહાર એટલી ક્યુ આખી છેલ્લા આપણે અંદર જ મારે આજ ફટાફટ થઈ ગયું. કલાક 1.5 કલાક તો થાય જ છે બહાર નીકળતા. આજ સવાર હતું ને એટલે આપણને ફાયદો થયો. આમ આપણે સામાન ઘરે પહોંચી જશે. એરપોર્ટથી નીકળ્યા અને શું કહે ઉબેર ને ઓલા ને મેટ્રો ને કરે કદાચ છેલ્લે રિક્ષામાં બેઠા છે. નજીકનું ઓપ્શન એ જ હતું, વેઇટ ના કરવી પડે એટલે રિક્ષામાં મજા આવે ખુલ્લામાં બેસવાની. ગરમી થાય છે ને બહુ ગરમી થાય. કહાન નવીમાં નો એક્સપિરિયન્સ મળે ને મારી દીકરાને. રિક્ષા મજા આવે જ નહીં તને? રિક્ષા બેઠો હતો? મને તો ગાડી કરતા રિક્ષા વધારે ગમે. તને હે કહાન છોકરા બધા રિક્ષા બેસવું હતું. અચ્છા એવું મંત્ર નિર્વાણ ને આદિ સિવાંશ ને બધાને. મને પણ બેઠું હતું રિક્ષામાં. મજા આવે છે. रोड को दे लगे के અને ઇન્ડિયા મજા આવે કહાન? મજા અમને તો મજા જ આવે કેમ કે અમે તો અહીંયા નાના મોટા છીએ. પણ તને મજા આવે એ બહુ સારી વાત કહેવાય. હવે એટલે તને દર વર્ષે છે ને અમે આવીએ કે ન આવીએ ત્યારે વેકેશન તો દર વર્ષે અહીંયા જ કરવાનું. ઓકે આ હોર્ન વગાડેનું કોઈ રીઝન ખરું કહાન? જે ટ્રાફિક બ્લોક કરવાવાળો તો આગળ છે અને અહીંયા હોર્ન ચાલુ થઈ ગયા. આપણો છે ને આમ સરસ પેલું હોય છે ગમે ત્યાંથી શોર્ટકટ ગોતી અને આપણને બહાર કાઢી દે. ખબર જોયું? બધા જ એક્સપિરિયન્સ થઈ જશે બધાને. બહાર છે તારું તો 1/2 કિલોમીટર પતી ગયા છે. મને ઊંઘ ચડે. આપણા બર્થ છે બર્થ ઉપર નીચે હા 2 ટાયર. 2 ટાયર. ઓઢવાનું છે સરસ લંબાઈ દે. સુઈ જાઓ. પાણીની બોટલ છે. હા હા ફેસિલિટીમાં એ તો કોઈ પિલો છે. આપણી નથી. ઓકે આપણી નથી એ પિલો છે. પેલા મને લાગે કે ઓઢવા માટેનું કંઈક લાગે ચાર્જર છે. છે ઉપરમાં શું છે બહુ પેલા આમાં. ઓઢવા આ જો ને 4 પાર્સલ મોટા પડ્યા તમારી સામે. એ તો બ્લેન્કેટ હશે. હા બ્લેન્કેટ છે ને. વિશ યુ હેપી જર્ની. ઓકે સરસ. હાલો સુઈ જાઓ. નાઈસ તમારી હોમ ટૂર. શોર્ટ એન્ડ સ્વીટ. આજે અમારા છોકરા પેલા ગાડીમાં બેઠા, પછી પ્લેનમાં બેઠા, પછી ઓટોમાં બેઠા ને પછી ટ્રેનમાં. વધારે કઈ જર્ની સારી લાગી તમને?
રિક્ષા અમારો રિક્ષા ડ્રાઈવર કે બહુ ઓલો ગાળો દેતો હતો બીજા ઉપર જે કોક રોંગ ટ્રાફિક ઓ ખીજાય એમ ને હા. અને મને ટ્રેન ગમી જેમ તો અમે હજી સ્ટાર્ટ જ નથી નહીં પણ મને જગ્યા ગમી છે ચલો શું છે મેન્યુમાં અહીંયા અત્યારે આમ બેસી છે ને નીચે અહીંયા અલે કામ કર એ તે પેલા અમને ઓનિયન ગાર્લિક વગરનું છે આપણે ચેતના હે હું વેચવા બેઠી છે ના એટલે ના એટલે તો ઓલો હમણાં આવ્યો પાવભાજી મેં કીધું હાલો ભાઈ તારા છે ફૂલ ડીશ તાર કેવાય સરસ છે જો પનીર ભીંડી, પાપડ પનીર. ભીંડી છે રાજેશ તમારું ફેવરિટ શાક મળી ગયું ત્યારે રોટી આવી રહી લાવો આપણે તો હાલ છે નીરવા ભાઈ ખાવાનું તને સારું છે તમને કેવો લાગ્યું મને તો સ્પાઈસી લાગ્યું શાક ને શાક સ્પાઈસી નથી લાગતું તને થોડુંક છે મને સ્પાઈસી લાગ્યું પનીર વાળું ક્યાં બીજું નોટ બેડ સારું છે આજે તો સુઈ પણ ગયો છે અમે તો ફોર્ટ બનાવી તમે સેટલ થાવ છો અને કહાન ને મંત્ર એ ફોર્ટ બનાવે છે આપણે સેટલ થાય એવું કરે કહાન ને મંત્ર ફોર્ટ બનાવે છે હું પણ અહીંયા સુઈ જવાની છું ઓરિજિનલ એ નહીં તમારું ફાઇનલી પછી બન્યા પછી કોનો સારો બને છે ને હું જોઈશ આજે સુઈ ગયો ને મને સુઈ જવું છે એટલે અવાજ ના કરતા ઓકે ઓકે 5 વાગી ગયા અને રાજુભાઈને ફોન આવી ગયો લગભગ તો ટ્રેન ટાઈમ જ છે એટલે 5:30 લગભગ આવી જવાની હતી એટલે હવે રેલવે સ્ટેશને જઈ અને ઘરે જો આશાએ મસ્ત ફૂલોનું ડેકોરેશન કરી નાખ્યું છે બહારથી તમને બતાવું અહીં આગળ વેલકમ લખી નાખ્યું છે ફૂલોની કેળી બનાવી દીધી છે બા ક્યાં ગયા તે ઈ ક્યારે આવશે એ ક્યારે આવશે અને હાનનું ડિનર મળ્યું છે બનવા જો લાપસી બની ગઈ છે લાપસી થઈ ગઈ લાપસી બની ગઈ છે હમ. આપણે પહેલા તો આવે એટલે એક તો લાપસી પહેલા હોય અને ભરેલ મરચા પહેલા હોય હા. બે વસ્તુ તો પરફેક્ટ હોય જ. મરસા રાજુભાઈના છે ને ફેવરિટ છે થઈ ગયા હા મરચા થઈ ગયા જો મસ્ત ભરેલા મરચા થઈ ગયા તૈયાર એ ભરેલ ભીંડાનું શાક અને ભરેલું ભીંડાનું શાક રોટલા અને રોટલા રાજુભાઈનું ફેવરિટ ડિનર થયું ત્યાર હાલો હવે કોણ નહીં આવે એટલે જઈએ તો તમને આ મેન વસ્તુ તો છે ને બતાવવાની રહી ગઈ મેં તો આ ગોળ એમને ડિઝાઇન બનાવી છે પણ આમાં રાજુભાઈનો આ લખ્યો છે કહાનનો કે રશ્મિ ધોબીનો એ આગળ જોયું તે ધ્યાનમાં એવું કે આમાં તો આ રીતનું ડેકોરેશન કરેલું છે તો હવે હું ને કોણ લેવા નીકળી ગયા છે રાજુભાઈને ફોન આવી ગયો હતો અને આ બધું ખબર છે રેલવે સ્ટેશન આ બધું નદી છે વરસાદ ચાલુ છે વરસાદ ચાલુ નથી પણ આવી ગયો છે પાણી ભરાઈ ગયું બધે કેમ સરસ ગ્રીનરી છે ચોમાસું છે ને એટલે બધી વરસાદ પડ્યો એટલે ચારેય બાજુ આજ વસ્તુ ઉનાળામાં ને તો બધું જ સુકાઈ ગયું હોય કેવું ટ્રેનમાં મજા આવી ગઈ મસ્ત ઊંઘ કરી લીધી અને સારું છે બાય રોડ નો આવ્યો રેલવે સ્ટેશન પહોંચી ગયા અને ટ્રેન આવવાની ફૂલ તૈયારી છે પ્લેટફોર્મ પર પહોંચ્યા બરોબર ટ્રેન આવી ગઈ છે કેમ છે ઓય શિવ હાય હાઉ આર યુ હાઉ વોઝ યોર જર્ની જય શ્રી કૃષ્ણ આમે વિડિયો જય શ્રી કૃષ્ણ આ બધા નવા લોકો કેવા લાગે અમે ઠેઠ ઓલા પણ હાલીને વહી ગયા હતા છેલ્લે છેલ્લે કહું છું તો છેલ્લે
કે પપ્પા પપ્પાએ કીધું ને છેલ્લો ડબ્બો હતો એટલે પપ્પા નહીં લાગ્યું એ વાળો ડબ્બો હોય. છે કહું છું તો એ માઈને રેલવે સ્ટેશનથી નીકળીને ગાડીમાં બેસી નીકળી જાય. પહેલા તો કેવી ગરમી લાગે છે. ગરમી સુરત તો ઓછી થી કમ્પેર ટુ ના ઓલામાં બહુ લાગી બોમ્બે. બોમ્બેમાં બહુ લાગી. ગરમી તો છે પણ આ તો બોલે એસી માંથી બહાર આવ્યો ને એટલે જે વાંધો ન હોય. નહીં અત્યાર સુધી તો શું કહેવાય વરસાદ નહીં આવતો તો આજે તડકો થઈ ગયો. આજ તડકો નીકળ્યો નગર તડકો નહોતો. એવું છે? હા 3-4 દિવસથી વરસાદ બંધ થયો. અમે તડકો આજ જ નીકળ્યો. ઇન્દ્રદેવને કઈ નહીં હોય તમે આજે રજા લઈ લેજો આપણા વરસાદમાંથી આમ. અને કેવી કરે તમારી મુસાફરી પહેલા તો? આવતે બહુ સારી રહી, બહુ વાંધો ન આવ્યો. બધા હારે હતા. હા આમ ટાઈમ કપાઈ જાય. ટાઈમ ફટાફટ કપાઈ ગયો. હા ઓલે એકલા આવો ને હા તો કંટાળી જાય. બોલવું સારું રહ્યું. ટ્રેનમાં આમ તો હોય આવું આવું હોય ને વરસાદ જેવું કેવું ત્યારે. એ પણ અત્યારે એવું જ છે, રસ્તો જ એટલો ખરાબ છે ને એટલે તમારે ટ્રેનમાં જવું પડે. ઓલા 2 વાર તો સમજી લો પંચર પડી. હજી પહોંચ્યો નહીં હોય ને હજી. નહીં એ તો મને લગભગ 8, 9, 10 વાગે પહોંચશે. વડોદરા પહોંચ્યો ગયો તો. વડોદરા પહોંચી ગયો હા હાર્દિક એવું ગયો હતો. તો પછી ખબર નહીં તો જ આવી ગયો. તમે હા બધા મેં ગયા લોકેશન મગાવ્યું હતું જયદીપભાઈ. હા મને કે લોકેશન મોકલો તમારું એટલે ગાડીવાળાને મોકલો તો નજીક આવી ગયું છે કદાચ. તમે કીધું એના જેવું થયું કે તમે કીધું પરેશભાઈ કે આપણી ગાડી બસ શું કહે કે આપણી ગાય સુટકેસ આ કલરની છે પેલા કલરની છે. પરેશભાઈ કે ચિંતા કરો માં આવો ને ત્યારે તમે હાથે જ લઈ લેજો. કહાનભાઈને કેમ જતો હે કહાન? મજા આવી હતી? કેટલા છોકરાઓ ભેગા થયા હતા. એમ જો આમ તો વ્યુઅર્સને છે ને પિક્ચર સુધી નોખા નોખા વિડીયો જોવા મળતા હતા. હા હવે આજથી બધા ભેગા. આજનો વિડીયોમાં 2 મિક્સ આવશે. confuse.com કરતા હતા આપણે લોકો હા. બિચારાઓને. એમાં તમે આખી આમ સિસ્ટમ આગળ પાછળ કરી નાખી. તમારા મમ્મી પપ્પા ઇન્ડિયા વહી આવે ને પછી પાછું સ્ટ્રોબેરી ફાર્મમાં ને ગયા. પેલો પિન્ટુ ગઈ ને હજી હું હજી થેપલા ખવડાવે ને બાકી છે. હું કહું હજી આવશે એકાદ વસ્તુ એટલે નાચ કરતો હતો યાર. કે આવું કેવું મેં કીધું ભાઈ અમારે ટ્રાવેલ લોકમાં ટ્રાવેલ ટાઈમ ટ્રાવેલ હાલે છે કીધું ગમે આમ તેમ હાલે. અને આ 1.5 મહિનામાં છે ને આમ તો વ્યુઅર્સને એક કામ કરવાનું છે. આપણે 2 ટાર્ગેટ પૂરા કરવાના છે. એક તો સબસ્ક્રાઈબર આપણે કંઈક કેટલા 21,000 પગ્યા છે. હા 25,000 પૂરા થઈ જાય. અને ફેસબુકમાં આપણી થોડી ગાડી હાલી છે હવે 41,000 પગી છે. પહેલાં કીધું હતું ભાઈ 2025 પૂરું થાય ને ત્યાં સુધીમાં 50,000 કરી દેજો. પણ વ્યુઅર્સને કંઈક ભાઈ વહેલા પૂરા કરી દે એટલે ટૂંક સમયમાં એ 50,000નો ટાર્ગેટ ભાઈ ફોલો કરીને પૂરા કરી દેજો. ક્યાં છો તમે કેમ નહીં આવ્યા ઇન્ડિયા હારે? એવું છે હું બીજા દેશમાં છું એટલે તો તમે બીજે ફરવા વહી ગયા બધા ઇન્ડિયા આવતા હતા તો ક્યાં છો? લોકેશન કયો તમારી? રોમેનિયા ક્યાં આવે? દુનિયામાં યુરોપમાં? ના યુરોપમાં. હા ઓકે ત્યાં ફરવા ગયો છો તું? અને ઓલું કરવા વર્ક Job. એક્સપિરિયન્સ. તું એક જ મિસિંગ હઈશો કા કુંજ હા. અમે કહેતા હતા ઈ ને રૂપિન બે હઈશે આપણે ઓલું હઈશે ત્યારે ગમે function મનોરથ. હોય છે. હા બોલો.
તો ક્રિષ્ના સ્વાગતમાં ખુલ્લા ઉડાડ્યા તને કહાનના સ્વાગતમાં ખુલ્લા એટલે રાજાને કેમ હાથો છે બાઈ કે ને બધા એક પ્રકારે છે એનો અંકલ એનો ભાઈ અને એનો બાપરી એમાં બાનો રાજા દીકરો છે કહાન કહાન કૃષ્ણ બહુ જેલસી થાય છે બા કાન ને વધારે ઓલું કરે એટલે લે ઓહો કાન મને કેટલી મોટી સરપ્રાઈઝ છે ના પછી સર નાખી આવવાનું ઉપર ચાલો સાઈડ બસ ના પાન તાર કઈ દેખાય છે આમાં અક્ષર તાર આમાં કઈ દેખાય છે સ્પેશિયલ કહાન હા સ્પેશિયલ કહાન મને સરપ્રાઈઝ દેલે ને બા એ આવડી હતી સરસ લઈ દીધું છે રાજેશ નો હાર કહાન નો તે નથી હાલો બે જાઓ દીવા કહી લો અસ્મિતા લાપસી ધાન લે ગોળા હાલો કેમ બે માં અલગ અલગ છે મમ્મી એક રાખડી વાળી માંડી એક આ જો આમ કામ આ બાર ના ના આ કરજો આ બે બાર ને ઢોળાઈ નહીં કાળાઈ નહીં લોવા તમારે હારવા દેવાનું છે આખી ક્યાંય હેરાન નથી થયા હા હાલો પગે લેવું આ કહાના તો સરપ્રાઈઝ લેવા હતા ને લાવી છે ને મને એ મારે ગાડીમાં ક્યારે ના ગયા હતા ઉન્ની નો બતાવ્યો તું ઉભો રહે દાદા કેમ ઉભા રહે તું એ ઉભો રહે બા હાવ પાર્સાલિટી કરે કહાન ને જોઈ જાય ને એટલે તું ઉભો રહે તારા ઉભો રહે આવવાનું હાલે બા તો સરપ્રાઈઝમાં પૈસા લાવ્યા અમને સરખા કેવા મને તેમાં તો કઈક વસ્તુ લીધા હતા કઈક વસ્તુ લેવાય છે વસ્તુ હું લે ગમે ઇન્ડિયાનું કાંઈ ગમે નહીં આપણે ટી શર્ટ કાં પહેરું તો કાં ગમે ઇન્ડિયાનું સર કાલે કીધું સરપ્રાઈઝમાં 5 કે 10 પાઉન્ડ આપશે એ પાઉન્ડ નો અપાય એમને ભાઈ કીધું તો બંને નખો આપો ના ના બંડલ નો અપાય બંડલ નો અપાય બાય સરપ્રાઈઝ આપી ને આપણે તેની કરતા બહુ મોટી સરપ્રાઈઝ છે કહાના આવે ને તમે ટીવી બદલાઈ આવે નાનું ટીવી હતું ને મોટું લઈ આવ્યો તારી હાટું લઈ આવ્યા 75 જો કહાનના સ્વાગતમાં છે ને કોલ લઈ આવો કેક તારી હાટું એ કહાન આવે મારી કેક તો લાવી છે એ લેકિન નાની લાગે નહીં 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 એકદમ નવી ગયા Happy birthday to you. કહાનનો birthday નો જ હોય ને આપણે કહાનનો birthday થઈ ગયો. કેમ? આપણે બર્થડે આજે નો હોય આપણે બર્થડે માનવો કા બાની વાટે છે આ ચાલુ ને તો મિનિટ અંદર કોઈ કાઉન્ટ કરજો સમજી લે ખબર કા બોલે કે ખાતા લાગે ને આખી એને જ ખાવાની છે હે ભાઈ એટલે ખાવાનું છે ખબર જ આપતા આપી દેવાનું
હા મોટું કેવડું પડે આ ન લાવવાનું. ક્રીમ વાળી છે. હે? ક્રીમ ક્રીમ ઓલું છે ને? જો કાના મોઢા ફૂટે તે કે જો મારવા રસો દેતો ન ભીના ચાપ પડી દે ભીના ચાપ મોટું ખાવા બીજાને ચા કોઈ પીડું રે મમ્મી. પાડના છે પીડા ચા કરું દે. ભીનામાં હોય તો ભાઈ કહી દે બનાવી નાખો ભીના ચા પીતે કે ભૂખતો નથી બરાબર વળી કે બનાવી નાખો અહીંયા આવ્યું તું બીના ચા કમા ઓર્ડર કર્યો તો ખાવ એમાં. આય, ફોડવાનું છે ને કોરા ભીંડા હોય ને? કેટલું હાલ છે વધારે કાઢ ના બધી રાખો ન્યાય ડાયટિંગ ચાલુ છે. હમણાં બધા સુગર ઓછું લઈ છે તારે જરૂર તારે વાંધો ન આવે કે તું બીજી રીતે જીમ ના બધા કરે કે બધું તો કરી એને પણ આમ તો નથી વધતો એનો મજા આવે છે બધા આપણે 40 પછી પ્રોબ્લેમ થાય એમાં. ભારતમાં તમારું હૃદયથી સ્વાગત છે રાજુભાઈ અને તમે અમને એવા દાઢે લાગી ગયેલા છો એટલે અમને એમ થયા કરે કે રાજુભાઈ જલ્દી જલ્દી આવ્યા કરે ને અમને બધા મજા કર્યા કરીએ. ખૂબ સરસ ખૂબ સરસ સાહેબ ને ખવડે. દીકરા હું ખાતો નથી તને ખવડાવું આજે છે ને આ કેસરી કેક કાપી ભારતમાં આવ્યા ને કહાનભાઈ. અરે વાહ હા ને બર્થડે ને આવું જતા હોય એટલે આપણે કેક નો લાવતા હોય હું કેક ખાતો એટલે કે આપણે કેક કાપી આ લાવીએ. આ કહાન તો રાતને દી મોટો થાય છે હો, કહાન. બોલ આ કહાન આવું છે કાન મારાટું સરપ્રાઈઝ લાવ્યો કોઈને કીધું નહીં કોઈને દેખાડે નહીં આવું છે ગિફ્ટ લાવ્યો સોના શીખો સોના શીખો દીકરો આવે ને આવી ગિફ્ટ મારે લેતા આવી રહી gift દઈ દે. મારી favorite gift કે નહીં મારી favorite gift કે નહીં સોનું કાંઈ ન આપતા પણ આ જ આપજો ભાઈ. એટલે તો હું લાવું મેં તો પાઉન્ડ લેતા આવ્યો અમે ધારો કે પરેશ કેમ થાય ને કે આ બધા હાટું આ બા હાટું સિક્કા લાવે ને બાપુજી હાટું ફોન લાવે મારી હાટું તાર થઈ જાય પરેશ હાટું આપણે પ્રોજેક્ટર લેતા હોય. એને ફાર્મ હાઉસનો બહુ શોખ છે ને ફાર્મ હાઉસે પ્રોજેક્ટર રાખવાનું છે. ને પિક્ચર જોવાના જો મસ્ત પસ્તા થઈ ગયું તૈયાર બે ગયા જમવા રાજુભાઈનું ફેવરેટ ટેસ્ટ કર્યો કેવું લાગ્યું બસ અત્યારે video play હું છે કરે પણ? છે હું પ્લેનનો friend. મરચા ભરત ભીંડો પાત્રા પાત્રા વાળું કરવા વર્ષ કેવા લાગે બાના હાથના તો ભરતા એના લાડ મમ્મી એટલે એનું સ્ત્રી લીધો એટલે. અડધી કલાકથી બધા ખાઈને ઊભા થઈ ગયા છે અને તમે દેરાણી જેઠાણી હજી બે બેઠા છો ગાય જાય કરી છે હું એને બેઠાડ્યા બેલી બેલી હવે કે આ લંડનની સિસ્ટમ કે ઘડી ગઈ નહીં ઓલી નગર હમણાં રીલ નથી આવતી ડેટા ટ્રાન્સફર થાય છે આમ એવું જ છે. એટલે આમ તેમ ડેટા ટ્રાન્સફર થતા હોય પણ તમે બાજુ બેઠા તો ટ્રાન્સફર વખત ખબર ન પડે આમ. સંભળાય નહીં તમને મને રીલ વાળો ભૂલાઈ ગયો તમારે પાસે આપણે દેરાણી જેઠાણી જોડી વાળો કરીને અમે આ બને એકલા બનાવી નાખી કઈ હવે કાલથી આપણે પાછું દેરાણી જેઠાણી બોલે તો આ દેરાણી જેઠાણી વાળી પાછું ચાલુ કરી દે 1.5 મહિના તમને દેરાણી જેઠાણી એકી એ વાત સાચી છે. પછી નવેસરથી નવી ગયેલી નવો હતા પાછો અમારો જે હતું એનું મરી વાંકવા તમે અમારો રંગમાં ભંગ પડાયો વાત આવું અધૂરી કોઈ રહી ગઈ. serious વાત હોય ને વચ્ચે તમારે કેમેરા લાવવાનો જ નહીં. આ ઓલું કહેવાય સિગ્નલ બ્રેક આ તમે એટલે તમે બ્રેક કરાવ્યું જેલસ થતા હતા તમે આપણે તો શું કે ઉતારવા માટે ઘણું બધી મળશે તમને કન્ટેન્ટ ઘણો જ આપણી Content પાસે ઘણા છે પણ આ કન્ટેન્ટમાં શું કે તમે ક્રિએટ ના કરો એમ. હાલો ભાઈ અહીંયા બાપુજી નીચે વાટ જોવે છે કે તમે આવો બધા નીચે ફરી રીતે નીચે જવું છે. બે ને ઘડી એ જાઓ કોકો પીવા હું? કોકો પીવા જાઓ રાઈડમાં જાઉં. આટો મારશું જઈ ગયા. કોકો નથી પીવું પણ આટો મારશું. લેવું છે. જે ઇન્ડિયામાં આવે ને એટલે પહેલું કામ રૂલ્સ તોડવાનું સીટ બેલ્ટ બાંધવાનું નહીં. આ જો 5ની ગાડીમાં 6 જણા બેઠા છે પાછળ 4 જણા એમાંય કોઈ સીટ ઘરમાં એમ નહીં ઘરમાં સભ્યો ત્યાં મૂકવા જાવ મોટી ગાડી રાખવી પડે તમારે. થાય અને અમારે છે ને કહાનભાઈની આજે ડિમાન્ડ હતી કે ભાઈ કોકો પીવો છે કેમ કહાન એટલે કોકો ના પડતા હતા. અમારે શું છે ક્રિશોને ને કહાનને ને કોનની અમારી ડિમાન્ડ 3ની પહેલા પૂરી કરવાની હોય બીજાની કદાચ કરીએ કે ન કરીએ એનું નક્કી નહીં ઈ ત્રણની પૂરી થઈને એમાં હેરાન હોય એટલે બહુ થઈ ગયો હવે. કહાનભાઈને પીવાનું છે કોકો ને આપણે ઓલી ફ્રૂટ સોડા ફ્રૂટ સોડા હા સોડા પીએ બરાબર. કઠિયાલ ને હા
કઠિયાટલી ફ્રૂટ સોડા આમ તો ગઈ વખતે છેલ્લે પીધી હતી, કેમ? મેં જ કીધું. એટલે પેલો યાદ હવે હું આશાને પૂછી, આશાજી હારું હારું નહીં કહેજે. બજરંગના ભજીયા આજ જ અરે કે ઓલો રોજ મેસેજ કરે, ફોન કરે અજય, પરેશભાઈ આ વસ્તુ કઈ હારી ક્યાં મળે? ક્યાં મળે છે હારી? એટલે મને કે લોકેશન મોકલો. એક દી ભજીયા ખાવા ગયા, એક દી કે આઈસ્ક્રીમ ખાવું છે. તે પ્રભુ પ્રસાદનું આઈસ્ક્રીમ એને કીધું, પછી કે સમોસા ખાવા છે. એ ઓલે મૂક્યો હતો કોમલે, સુરતમાં સારા સમોસા ક્યાં મળે? મેં આવું મોરો વૈયા જાવ તે મેસેજ આવ્યો કે લોકેશન મોકલો હતી કે જવું છે. બે ખાવાનો શોખીન છે ને પછી એક કીધું. દી પાણીપુરી ખાવી હતી, એ જકાતના કઈ કાર્ય બને ને ત્યાંનું મોકલ્યું હતું. એ બધા વિડીયો ફોટા મોકલે કે નહીં? તે મેં એને મોકલ્યું. આ ઈ ગયા હતા? મેં કીધું કે આ હારી જે રેસ્ટોરન્ટ હોય એના નામ મોકલજો. તો કે ભાઈ અમે પરેશભાઈ છેલ્લી અને પૂછી પછી આવ્યા ભેગા સોડા ને ખાવાનું ક્યાં ક્યાં મળે ચાલુ ના. ફ્રૂટ સોડા છે, લાગે છે જોરદાર. એથી શું અફસોસ થયો તો છેલ્લે કેમ મળે એમ? પેલા મળ્યું તો 2-3 વખત વધારે પી. હા મારે એમાંથી આવે છે, મારે થોડીક જ પીવીશ. અને કહાનભાઈનો કોકો ફ્રૂટ સોડા આવી તૈયાર થઈ ગઈ છે, એન્જોય કરીએ. અને સુરતમાં હારી ફ્રૂટ સોડા ક્યાંની આવે લોકોને ખબર હોય નીચે કોમેન્ટ કરજો. હલો જો ભાઈ 11 સાડા 11 છે. કેટલા વાગ્યા? 11:30 છે. અને સોડા બોડા પીએ હોય ને હવે જઈ કરે એ જયા કાલે મને લઈ જમાવશું પછી કરતી. અને આજનો વ્લોગ હવે અહીંયા પૂરો કરીએ છીએ. તો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી કોમેન્ટ કરી દેજો. સારું ચાલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.